ગુજરાત રાજ્યની છત્રી રાજપૂત સંકલન સમિતિ દ્વારા ગુજરાતના ચૂંટણી પંચના જે મુખ્ય ચૂંટણી કમિશનર શ્રીમતી પી ભારતી સાહેબને અમે રૂબરૂ મળ્યા ને એમાં મુખ્ય 2-3 મુદ્દાઓ હતા. રાજકોટ લોકસભા વિસ્તારમાં ગત વર્ષે જે સેન્સિટિવ બૂથ જાહેર કર્યા હતા એમાં આ વખતે વધારાના 210 બૂથ સેન્સિટિવ જાહેર કરવા માટે ત્યાંથી દરખાસ્ત અહીંયા ચૂંટણી પંચને મોકલી છે. એના સામે અમારી રજૂઆત હતી કે કોઈ બૂથ ગયા વખતે સેન્સિટિવ હતા નહીં, તો એ કારણ વગરના પ્રશ્નો ઊભા થાય એના કોઈ કારણો નથી. તો વધારાના સેન્સિટિવ બૂથ જાહેર કરવાના શું કારણો છે? કાલે એવું બને કે અમે કોઈ 50-100 બૂથનું લિસ્ટ આપી દઈએ કે આને પણ સેન્સિટિવ જાહેર કરો. તો લોકશાહીમાં ચૂંટણી પંચને અમે વિનંતી કરવા આવ્યા હતા કે તટસ્થતા રીતે જે કંઈ આપણા માર્ગદર્શન સિદ્ધાંતો હોય, નિયમો હોય, એના મુજબ આપ એનાલિસિસ કરો, એના મુજબ તપાસ કરો અને બિનજરૂરી રીતે વધારાના કોઈ પણ બૂથને સેન્સિટિવ જાહેર કરવાથી વાતાવરણ બગડે છે અને પ્રજામાં મતદાન માટેનો એક ભય ઊભો થાય છે. એટલે એ પ્રકારની કાર્યવાહી ન થાય અને તટસ્થ તપાસ થાય અને બિનજરૂરી બૂથોને સેન્સિટિવ જાહેર કરવા માટેની રદ થાય દરખાસ્ત, એવી વિનંતી કરવામાં આવ્યા હતા. આપણે પત્રમાં એવું લખ્યું છે કે સત્તા પક્ષનું દબાણ જે છે તે છે ક્યાંક ને ક્યાંક, અને ત્યાંથી દરખાસ્ત આ પ્રકારે મોકલવામાં આવી. અમને એવું લાગ્યું છે એટલા માટે અમે એમાં દર્શાવ્યું છે. ના, વાંધો એટલા માટે કે જે કાંઈ વિસ્તારો એમને દર્શાવ્યા એમાં છત્રીઓની વસ્તી વધારે હોય અને એમાં બિનજરૂરી વાંધાઓ લઈ અને મતદાન ઓછું થાય એ પ્રકારનો એમનો આશય હોઈ શકે છે. એટલે એની કોઈ જરૂરિયાત નથી. કારણ વગરનું એવું વાતાવરણ ઊભું કરવાની ક્યાં જરૂર? તો બધા જ બૂથ દેશમાં સેન્સિટિવ આપણે જાહેર કરી દઈએ તો એનો શું અર્થ છે? કારણ વગરની કોઈ સિસ્ટમ સારી રીતે ચાલતી હોય તો એમાં બિનજરૂરી રીતે ફેરફાર કરવાનો કોઈ અવકાશ નથી.